તમારે ગામના કૂતરાઓને આખું વર્ષ કપડા પહેરવા નહીં, અને મેં કપડા પહેર્યા છે તો મને જોઈને તમે લોકો ભસો છો? મને ઓળખ્યો નહીં? યુ નો નોટ મી? હલાવ કૂતરાઓ છે કે ગધેડાઓ કઈ સમજ નથી પડતી. અરે ભાઈ તમે કોણ છો? યુ નો નોટ મી? અરે હું નાથિયો અમથાભાઈ નો જમાઈ. એમ નાચો પડીને શું જોવો છો? ગામના કૂતરાઓને પોતાને કપડા પહેરવા નથી ને મેં પહેર્યા છે તો મને જોઈને ભસે છે. એ આમ ડોળા ફાડીને જોવે છે. શું જોઉં છું? તું કોણ છે? તું મને નથી ઓળખતી? ના. તો પછી ગામના કૂતરાઓમાં તારામાં ફરક શું? તે મને કૂતરી કહી? મારી વાત તો સાંભળ. એ ગામના કૂતરાઓ ધે નો મી બાય સુગંધી. હા, તને મારી સુગંધી નથી આવતી? સુગંધી? હા. આમાંથી સુગંધી ની પણ ગંધ આવે છે. ગંધ આવે છે? ગંધ પણ તને જૂની નથી લાગતી? આવરે એ બેબી હું તારો નાથિયો. હાય નાથી ફૂંદડી ફરી નાથી. અરે વાહ નાતારી. બોલો જી. હાય જુઓ આ તમારી દીકરી પારકા હારે પ્રેમ કરે છે. અરે આજકાલના બૈરાઓનું એ તો દુઃખ છે કે પારકા હારે પ્રેમ કરે અને પોતિકાને પીટાય. શું બોલ્યા? મેં તમારી પિટાઈ કરી છે કોઈ દિવસ? નાના કહું છું, કરી છે કોઈ દિવસ? આ તમારી દીકરી જુઓ ઉઘાડે છોગે પારકા હારે પ્રેમ કરે છે. કહું છું હવે કઈક કરો. કરું? હા. અરે એવું કરીશ ને, એ જે ખાટલા માથે બેઠા છે ને એ ખાટલો જ વેકી મારીશ. એટલે ન રેવેગા ખાટલા और ન બજેગી પ્રેમ કી બાંસળી. હવે વાંસળી બોલ્યા કરશો ને તો હું તમારી પાંસળી તોડી નાખીશ. હા, નાના કહું છું એ સમૂહો ખાટલો જ વેચી નાખશો તો આપણે શું કરશું? એ હાચું. હા, ઈ હાચું. પણ કહું છું હવે તમે કઈ કરો. તમે કઈ નહીં કરો ને પછી કઈ નહીં થવાનું થઈ જશે તો આપણા જમાઈ પેલા નાથિયાને શું જવાબ દઈશું? એટલે કહું છું તમે કઈ કરો. કરું? હા. એમ? હા, હેડો. પણ એ શું થયું? એ કઈ ગુસ્સામાં મારું માથું ભાંગી નાખશે તો? હવે એ શું તમારું માથું ભાંગવાનો છે? હું નથી. તું ભાંગીશ? હા, તમે ડરો ના. કહું છું તમે આગળ હેડો. હું તમારી વાહે છું. હા, હેડો. બાપુજી તમે દર્શન કરીને બહુ વેલા આવી ગયા? હા, વેલા આવી ગયા. પણ તે આ શું માંડ્યું? અમથા અમથીની દીકરી થઈને તું પારકા જોડે પ્રેમ કરે? પારકા નહીં બાપુ, આ તો આપણા બોલો જોઈશું ને. જમાઈ આ અમે જરાક દર્શન કરવા રોકાણા એમાં તે મારો જમાઈ બદલી નાખ્યો. ના કાલ ઉઠીને મારી ગેરહાજરીમાં તું તારો બાપ બદલી નાખીશ. મને વાંધો નથી. શું? હા, હવે તમારા જેવા ફટીચરની બદલીમાં આવો મળતો હોય તો હું શું કઈ મૂર્ખ છું ત્યાં તમને સાચવીને બેહી રહું? અરે જવાન છોડીની હાજરીમાં આવું બોલતા શરમાતી નથી? અરે શરમ તો તમને આવવી જોઈએ કે તમે આ જમાઈને પણ ઓળખતા નથી. અરે જરા ધ્યાનથી જુઓ, આ તો આપણા જમાઈ નાથાલાલ છે. જુઓ, જરા જુઓ. હા, તમારો જમાઈ નાથાલાલ. યુ નોટ નો મી? એ તો તમે લુગડા પહેર્યા છે ને એટલે ન ઓળખ્યા. એટલે કે આવા લુગડા પહેર્યા છે ને એટલે ન ઓળખ્યા. જમાઈ રાજ. સાસુજી. એ આ શહેરમાં જઈને આવું શીખી આવ્યા? આ મળવા દોડ્યા મને અને ભેટી પડ્યા સાસુ ને? એ તો સાસુજીએ મને પહેલા ઓળખ્યો ને. સી નો મી ફાસ્ટ. એ નટપટ નહીં કર. આ ન તાર ન ટપાલ અને આમ અચાનક પટકી પડ્યા એટલે કે ટપકી પડ્યા. એ તો મારે તમને અચાનક આવીને ચમકાવવા હતા. વેકેશન પડ્યું ને એટલે મને થયું કે તમારી દીકરીને શહેરમાં લેતો. મારી દીકરી નાથીને નહીં તો શું બીજી નાથણીને લેતો જાઉં? તમારી દીકરી સાથે લગ્ન થયા છે તો એને જ લેતો જાઉં ને. ના જમાઈરાજ, હમણાં તો રજાઓ છે ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું છે. પછી તમે તમારે ખુશીથી નાથીને લઈ જજો. અરે નાથીને એકલીને શું કરવા? ભેગી હું આવી.